વાત વડતાલની 32 વાલા હરિભક્તો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। અત્યારે તમારા મગજમાં માઇન્ડમાં એક જ વિચાર દોડતો હોય છે, વડતાલ 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 વડતાલની પ્રતિષ્ઠા કઈ ગઢપુરથી મોટો સંઘ લઈ મહારાજ જવાના છે। કેટલા કેટલા ભક્તો આગલી કથામાં તમે જોયું ક્યાં ક્યાં ગામના ભક્તો આવ્યા છે। બધાને એમ કે મહારાજની સાથે જઈએ ને આપણે તો મજા આવે। હવે ગાફ અને વડતાલ, ગામથી વડતાલ જવું તો નજીક પડે, બરાબર, ગઢપુર આઘું પડે, તો ગાફના એ બાજુ કમિયાળાના, બરાબર, મચ્છિયાવના એ બધા ભક્તો થઈ ગઢપુર આવ્યા અને ગઢપુરથી પાછા યુટર્ન લઈને પાછા જાય વડતાલ। ભગવાનની સાથે જવાનો બધાને લાહવો છે અનેરો। આગળની કથા જોઈએ એટલે સત્સંગી સંતે અનકોટ કીધો, જમી દયા સિંધુ પ્રસાદ દીધો। આવી સાલ કઈ દિવાળી અને 1881 ની સાલ આવી, બરાબર। પડવાના દિવસે અનકોટ કર્યો, પછી બીજો દિવસ આવે એટલે ભાઈ બીજ। તો જુઓ, સત્સંગી સંતે અનકોટ કીધો, જમી દયા સિંધુ પ્રસાદ દીધો। બીજે દિને તો યમ બીજ આવી, યમ એટલે ભાઈ બીજ, જેને કહેવાય છે યમ દ્વિતીયા। ભલી રીતે તે પણ ત્યાં ભજાવી, જેનું ભલું ઉત્તમ ભૂપ નામ, ભૂપ દાદા બાપુ, દાદા ખાચર ઉત્તમ, તેને કહે સુંદર મેઘ શ્યામ। તેને મહારાજ કહે છે, શું કહે છે સાંભળીએ આપણે, આવો। તેને કહે છે મેઘ શ્યામ, હા હા હા, બરાબર। યમે જમીને યમુનાજી ઘેર, યમરાજાએ જમીને યમુનાજી, યમુનાજી યમુના એમના બહેન, જે યમુના મહારાણી की જય બોલે છે ને, હા, જમુના નદી એ યમરાજાની બહેન છે, બરાબર। હા, સૂર્યપુત્ર છે બને, યમરાજા અને યમુનાજી એ બને સૂર્યપુત્ર। આપ્યા હતા વસ્ત્ર અનેક પહેરે, તે માટે આજે યમ બીજ જાણી, તે રીત રૂડી અસલી વખાણી છે। પાંચુબાઈ ભગીની તમારી, દાદા બાપુને કહે છે મહારાજ, પાંચુબાઈ તમારા બહેન છે। હા, પાંચુબાઈ તમારા બેન છે, હા, એને તમે, હા, આવે છે બધું આગળ, જો હાલો। જમો રસોઈ જઈ તે નિસારી, જયા લલિતા વળી પાંચુબાઈ ને જ્ઞાનબાઈ તવ જાત જાય। બધા તમે બેન ભાઈ છો। તે સર્વને સુંદર વસ્ત્ર દેવા, જોતા બીજે ક્યાંય જડે ને એવા, ક્યાંય બીજે ન હોય ને એવા સારામાં સારા વસ્ત્રો એને તમારે આપવાના। હા, બેન ને, હા, છે પાંચુ નો પુત્ર પવિત્ર જેહ, કહે સહુ કાંથળ નામ તે બધા। પાંચુબાઈ ના કાંથળ દીકરા, તેને વળી વસ્ત્ર રૂડું અપાય, તો તેની માતા બહુ રાજી થાય। વસ્ત્ર આપો તમે કાંથળ ને, એટલે એમના માતા પાંચુબાઈ, પાંચુબાઈ એટલે દાદા બાપુના, દાદા ખાતરના બહેન, વસ્ત્ર આપો કાંથળ તમારા ભાણેજ ને, અને બેન રાજી થાય। આવું જોઈશે ને તમારે, હા, એવું જ હોય। હા, આજ્ઞા સુણી ઉત્તમ કૃષ્ણદાસ, જયમાં જઈને સહજા નિવાસ, સહજા, સહજા નિવાસ, સહજાનંદ નહીં, સહજા નિવાસ, એટલે શું કહેવાય, બેન ભાઈ, બસ, બેન ભાઈ કહેવાય, અને બંને ભાઈ કહેવાય, બંને બેન કહેવાય, આ બધી। તેને તથા કાંથળ નંદ તેનો, આપ્યા સુવસ્ત્રો હક જાણી એનો। પછી મહારાજ સમીપ આવી, તે વાત સર્વે વિગતે સુણાવી। જયમો જય હું સહજા નિવાસ, આપી સુવસ્ત્રો કરી પૂર્ણ આસ। હવે આવે સુજો, સહજાનંદ કુમારની સુત સમ સહજાનંદ, નિરખી સહજાનંદજી, ઉપજો સહજાનંદ। લ્યો, સહજાનંદ કુમારની સુત સમ સહજાનંદ, નિરખી સહજાનંદજી, ઉપજો સહજ આનંદ। સંધ્યા સમયે સુંદર બીજ જોઈ,
તે કલ્પના કીધી કવિન્દ્ર કોઈ વૃતાલ જાવા શિવ આવતા છે શું ચિહ્ન તેનું દર્શાવતા છે બીજ ઉગે ને આકાશમાં ચંદ્ર બરાબર ત્યાંથી બીજ ઉગ્યા કહેવાય એ જોઈ ઉગ્યા ને તો ઓહો આ તો વળતા જવા શિવજી આવતા લાગે સાક્ષાત સવારે લઈને કે શિવજીના ભાલમાં છે ને ચંદ્ર બીજનો ચંદ્ર છે એટલે એવી કલ્પના કરી કે આની વડતાલ આવું લાગે છે આપણે સાથે સંગમાં કે વૃતાલ જાવા શિવ આવતા છે શું ચિહ્ન તેનું દર્શાવતા છે ત્રીજે દિને તો તિથિ ત્રીજ જાણી જયમાં જનો અંગ મંગાણી જવા થતા તત્પર સૌ જણાય અસ્વાદી સહજ સદવાહન ત્યાં સજાય ડંકો થયો નોબતનો સુજારે સદી લીધા વાહન સર્વ ત્યારે ડંકો બીજો સાંભળતા જ વાર આવી ઉભા સૌ નૃપને દ્વાર ડંક વાગે ડંકો વાગ્યો બે તરત બધા સાવધાન તૈયાર ભક્તે પ્રભુને પ્રતિ અંગ અંગ ધરાવ્યા વસ્ત્ર વિચિત્ર રંગ ધરાવ્યા ભૂષણ ભાત ભાત પ્રભુને ઓહો શણગાર સજાવે છો શું એક જીભે કહું તે વાત શોભે છે સુખ નિધિ તે સમે સુકેવા જે દિશે નભ પર મેઘ શ્યામ જેવા વસ્ત્રો છે કનક કરેલ તંતુ વાળા તે દિશે તળિતની તુલ્યતા તો રૂપાળા તારી છે અનુપમ પાદ માધ માવ માથે શોભે છે કલગી વિશેષ તેહ સાથે સુમેરુ ગિરિ શિખર સુમેરુ ગિરિશિર મોર સંચરીને શોભે છે સરસ સ્વયં કળા કરીને તોરો છે કુસુમની શેર ત્રણ કેરો શોભે છે શિર પર તે અતિ ઘણેરો તે જાણે ત્રિપથ ભણી જવા વિચાર્યું ગંગાએ ત્રિવિધ પ્રવાહ રૂપ ધાર્યું કાનોમાં મકર સમાન કુંડળે છે તે જાણે નિધિ તટ મત્સ્ય ઉચ્છળે છે શોભે છે તિલકની મધ્ય ચંદ્ર કેવો આકાશે શશી ધનુરાશિ મધ્ય જેવો નેત્રો બે પ્રકુટી કુટિલ યુક્ત કેવા મંત્રોના વશીકરણાદિ બીજ જેવા નાસા છે ચિરશિખર દીપની સમાન આવી રીતે બધું વર્ણન કર્યું છે બાબા બરાબર ભગવાનને વસ્તુ ધરાવ્યા પછી આ ભગવાનની મૂર્તિનું વર્ણન આવે છે અતિ ઉત્તમ માણકી દિશે માણકીનું વર્ણન અતિ ઉત્તમ માણકી દિશે ન મળે ખોડ ખચિત તે વિશે ત્રણ લોકની કાંતિ સંગરી વિધિએ શું શુભ માણકી કરી માણકીનું વર્ણન આવી ગયું લગામનું પણ કામ ન પણ મહારાજની અંતવૃત્તિ જાણીને મને તમામ ચાલો વિવિધ નવરાસ વિધિએ નવરાસમાં ઘડી પ્રભુને ભેટ કરી પગે પડી બીજી એવી બનાવવા સહી સમકી દો પણ તે બની નહીં માણકી ઘોડી જે બીજી એક ઘોડી બનાવવા બ્રહ્માએ ખૂબ પ્રયાસ કર્યો ન બને તમને એક વાત કહું કહેતા હોય કહું હા સાચો જો હવે આ કથા પૂરી થઈ જાય પણ અમારી વાત કરું ત્યાં માણકી ઘોડી વર્ણન આવ્યું રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ અત્યારે સંત નિવાસમાં 3 ખંડનું સિંહાસન છે એમાં વચલા ખંડમાં ઘનશ્યામ મહારાજ છે બરાબર હવે એક ઘનશ્યામ મહારાજ આજે રાજકોટ ગુરુકુલને 75, 77 અને 78મું વર્ષ ચાલે છે પણ એને 25 વર્ષ થવાના આરે હતા એટલે રજત જયંતિ મહોત્સવ કરવાનો હતો બરાબર એની પહેલા 6-8 મહિના બરાબર ગુરુદેવ રજત જયંતિ ઉત્સવ કરવો હતો અને દુષ્કાળનું વર્ષ હતું એટલે થોડીક ચિંતા તો રહે સરકારનો કાયદો હતો કે પબ્લિક માણસ ભેગા કરવા નહીં અને આપણે હજારો માણસો ભેગા કરવા
બરાબર. ગુરુકુલને 25 વર્ષ થવા આવ્યા હતા. 2004 ગુરુકુલની સ્થાપના થઈ, એટલે 2029 એના 25 વર્ષ થાય. આજે 2081 ચાલે છે. બરાબર. તો હવે કરવું શું, કેમ કરશું, આવી બધી ગણબથલ થયા કરે. એવામાં એક દિવસ રાત્રિના 3 વાગે ગુરુદેવના રૂમમાં એકદમ અજવાળા છવાઈ ગયો. અજવાળા છવાઈ ગયા. હા, અજવાળા છવાઈ તો ગયા, પણ એ અજવાળામાં સુંદર રમ્ય સ્વરૂપ, હા, અક્ષરધામનું રમ્ય સ્વરૂપ ગુરુદેવને ના દર્શન થયા. પછી મહારાજ બોલ્યા, કર્યા કરો, કરે રાખો, કરે રાખો, કરે રાખો. 3 વખત બોલ્યા. 3 વખત મહારાજ બોલ્યા, અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈ ગયા, પણ ગુરુદેવના ચિત્તમાં એ મૂર્તિ ચોંટી ગયો. ચોંટી ગઈ એટલે ચોંટી ગઈ. સવારે પછી તો સુવાનું હોય ને, 3 વાગી ગયા એટલે નાય ધોઈ વહેલા પૂજા પાઠમાં બેસી ગયા. સેવકો આવે 5 વાગ્યા હતા, તો ગુરુદેવ નાય ધોઈને પરવારી ગયા હતા. સેવકો 5 પોળા પાસે આવતા હોય. ગુરુદેવના મુખ પર આનંદ હતો. વહેલા ઉઠ્યા હતા, પૂજામાં બેસી ગયા હતા. પછી કઈ બોલાય તો નહીં. પૂજામાં પરવાર્યા, ભગવાનના દર્શન કર્યા, મંદિરમાં દર્શન કરી અને સંત નિવાસમાં આવ્યા. બધાને સ્વામી આપણે વહેલા જ પરવારી ગયા અને સંત નિવાસમાં આવ્યા, ઓફિસ જો આવ્યા. બધાને ભેળા કર્યા, સંતોને દર્શન દીધા છે ને એ વાત ન કરી. પણ જે વિભાગમાં જે સંતો હતા ને, બધાને કે તમે લાકડા ભેગા કરજો, તમે એક આ તૈયારી કરજો, તમે આ કરજો, તમે આ કરજો, બધા ભેગા કરો, બધા હાલો સારું કરી દો. તો સામે આ અરે તમે કરી દો ને, બધું થઈ જાય. બધું કે બરાબર. ગુરુદેવના વચ્ચેનો વિશ્વાસ બધા ઝડપથી મીના કરવા હો. અને એ જ અરસામાં ગઢડાથી વલ્લભભાઈ ગોહિલ, અત્યારે તો નથી, વલ્લભભાઈ ગોહિલ અચ્છા ચિત્રકાર, એને ગુરુદેવ બોલાવ્યા અને પોતાના રૂમની બાજુમાં એક રૂમ ખાલી હતી, ત્યાં અમને નિવાસ કરાવ્યો અને વાત કરી, વલ્લભ આવી ઘનશ્યામ મહારાજની ચિત્ર પ્રતિમા બનાવવી છે ત્યાં. ગુરુદેવે મૌખિક વર્ણન કર્યું. એટલે વલ્લભભાઈ કે ભલે ગુરુ, કઈ વાંધો, થઈ જશે, ત્યાં થઈ જશે. ગુરુ બસ તમે ચિંતા ન કરો કે હવે બસ તમારો સંકલ્પ છે ને એવી જ મૂર્તિ થઈ જાય ત્યાં. અને ગુરુદેવ કલાકે, 2 કલાકે, 3 કલાકે, 4 કલાકે, 5 કલાકે જ્યારે અનુકૂળ પડે ત્યારે ગુરુદેવ ત્યાં કામ કરતા હોય ત્યાં જઈને બેસે અને સલાહ સૂચન કરતા જાય, આ આમ, આ આમ, આ આમ, આ આમ. આ બે હોપ જે દર્શન દીધા ને, એવી જ મૂર્તિ ગુરુદેવે માથે ઉભા રહી અને તૈયાર કરાવી. એ કઈ મૂર્તિ? તો આજે રાજકોટ ગુરુકુલમાં સંત નિવાસમાં 3 ખંડમાં વચ્ચે ઘનશ્યામ મહારાજ છે. શક્ય હશે તો આજે તમને વોટ્સઅપમાં પણ આપણે કથા મોકલી છે ને, એની સાથે મોકલીશ. જો શક્ય હશે તો, મારી પાસે હશે તો. આમાં છે તો ખરા, પણ ક્યાં મને મળે નહીં પાછી એ મૂર્તિ. ત્યાર પછી એ મૂર્તિ એટલી આમ રમ્ય બની ગઈ, બરાબર, નયન ગોચર, નયન ચિત્તચોર બની ગઈ, ચિત્તચોર એટલી રમ્ય. પછી વલ્લભભાઈએ એવી મૂર્તિ બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, કેટલી મૂર્તિ બનાવી બીજા મંદિરો માટે, પણ એવી મૂર્તિ ન થઈ. હા, એક અને અદ્વિતીય મૂર્તિ આ બની. બોલો, એ માણકી ઘોડી એક જ બની એવી. પછી બ્રહ્માએ કીધું આવી બનાવો, બનાવ ન બને બ્રહ્માથી. એમાં વલ્લભભાઈએ ઘણો પ્રયત્ન કર્યો પણ ન બની મૂર્તિ એવી. હા, એટલે એવી વાતો છે અહીં કે હવે માણકી ઘોડીનું વર્ણન પૂરું થાય છે અને નેક્સ્ટ કથામાં આપણે આગળ વધશું. કાલે અહીંયા કથાને વિરામ આપી દઈશું. વાલા ભક્તજનો, આપ સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. તમે રાજી રહેજો. આ સેવક તો કાલે ગેલી ભાષામાં તમને રાજી કરવા પ્રયત્ન કરે છે, રાજી તમે રહેજો.
ખરેખર તમે રાજી રહેજો તો મારા ભાગ્યના દરવાજા ધડધડાટ ખુલી જાય. મારા ભાગ્યને નહીં, સોરી હો, ભાગ્યને મારું ભાગ્ય કદું ખુલી ગયું છે, પણ અનંત જીવનના ભાગ્યના દરવાજા ખોલવાના છે, મને મારા નહીં, મારું તો ખુલી ગયેલું છે. બરાબર, એટલે તમે રાજી રહેજો. બરાબર, અને આવા રૂરા રૂરા આશીર્વાદ દેજો. દરવાજા ખોલવા અમે જઈ રહ્યા છીએ, જલ્દી જલ્દી ખુલી જાય. બસ, જય સ્વામિનારાયણ.